હેલો ભાભી. અરે હાય યુક્તિ. તમને ખબર છે આજે મારું પ્રેઝન્ટેશન એટલું સુપર હતું અને બોસે भी એવું કીધું છે कि आपका प्रेजेंटेशन बहुत अच्छा था, अगर आप इसी तरह मेहनत करते रहोगे तो आपका प्रमोशन बहुत जल्दी पक्का है. अरे वाह, ये बात हुई ना मेरी प्यारी ननद की. इसी बात पे आपके लिए मसालेदार चाय लेकर Yes, of ठीक है? course. आओ जी. हाँ विवियन. અચ્છા, પણ મારી વાત તો સાંભળ, હું શું કહેવા માંગુ છું. અરે યાર, પણ મેં અત્યાર સુધી મહેનત કરી એનું શું? આપણે એ બધું જોઈ લઈશું, આપણે એડજસ્ટ કરી લઈશું, તે વખતે જોઈ લઈશું. ના, આવું ના કરીશ. જો હું તને કહું છું, આપણે એક વખત મળીએ, શાંતિથી વાત કરીએ. તું મારી વાત સાંભળજે આખી આખી, હું શું કહેવા માંગુ છું તને. હા, હું સમજી શકું તારી વાત. હા ઠીક છે, ચાલ હું તને પછી ફોન કરું છું. ये रही आपकी मसालेदार चाय. થેન્ક યુ. કેમ આટલું ફીકું ફીકું થઈ ગયું? ચાય ના ગમી? ના ના ભાભી, એવું તો નથી, બટ આ જે લાઈફમાં આવી સિચ્યુએશન બની ગઈ છે ને, એના કારણે લાઈફનો કમ્પ્લીટલી સ્વાદ છે ને આખો ચેન્જ થઈ ગયો છે. એવું તો વળી શું થયું યાર? આવડી મારી ખુશ, કોન્ફિડન્ટ અને સ્ટ્રોંગ નણંદબા અચાનક જ કેમ સેટ થઈ ગઈ? કોનો ફોન હતો? વિવ્યાનનો ફોન હતો. એનું કેવું એવું છે કે આફ્ટર મેરેજ નો જોબ, નો કોચિંગ એન્ડ નો ફ્રેન્ડ્સ, તું ઘરે રહે અને ઘર સંભાળે એવું કહે છે. વિવાન, હું વાત કરું એની સાથે? ના, એ કહે છે કે ઘરે કોઈને વાત ના કરજે, આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી સમજી લઈએ. જો એની સાથે લગ્ન કરવા એ તારો ડિસિઝન હતો. હવે એના પરિવાર અને આપણા પરિવાર બંને અમે તમને સ્વીકારી લીધા છે. પણ મારી એક વસ્તુ સમજજે, અમે છે ને મમ્મી પપ્પાએ, ભાઈએ, અમે સ્ટ્રગલ કરીને તને ભણાવી છે. હવે તું કરિયરમાં પણ કેટલું સારું કરે છે. હવે ફક્ત પ્રેમ ખાતર તું આ બધું મૂકી અને આગળની જિંદગી જીવ એ અમને નહીં ગમે. પ્રેમ, સાચો પ્રેમ હે ને, એ તમને વિંગ્સ આપે, એ તમને આગળ ઉડવામાં મદદ કરે. આવી રીતે તમને કાપે નહીં. એટલે અમે તારી સાથે જ છીએ. તને જે ડિસિઝન લેવો હોય એ તું સોચી સમજીને વિચારજે. પણ આ બધામાં તારો સેલ્ફ રિસ્પેક્ટ ક્યારેય ના ગુમાવતી. અગર તારો સેલ્ફ રિસ્પેક્ટ હશે તો તું ઘણી મોટીમાં મોટી જંગે જીતી જઈશ. એટલે તારો સેલ્ફ રિસ્પેક્ટ ક્યારેય નહીં ગમાવવાનો અને હંમેશા કરિયર પર ફોકસ કર. અમે તો છીએ જ તારી સાથે. બાકી તને જે ડિસિઝન લેવું હોય એ તું લેજે. અમે તારી સાથે જ હશું અને કોઈ પણ ગલત કદમ ના ઉપાડ. હા, એમને હું સમજાવું, પણ એને સમજવું હોત નહીં તો ક્યારનો સમજી ગયો હોત. તો આટલી બહેસ જ ન થઈ હોય તમારી બંને વચ્ચે, અને એટલી એની સેલેરી બી નથી કે અમે આફ્ટર મેરેજ અમે બંને આજના જે જમાના પ્રમાણે અમે બંને ફાઇનાન્શિયલી એડજસ્ટમેન્ટ કરી શકીએ. એટલે તો મમ્મી પપ્પા અને તારા ભાઈએ તને ભણાવ્યા છે ને. અમને અમારા સંસ્કાર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તું ઘર અને જોબ બંને સાથે રીતે હેન્ડલ કરી શકીશ. તો હવે તને જે ડિસિઝન લેવો છે એ સરખી રીતે લેજે. અમે તારી સાથે હશું અને ક્યારેય સેલ્ફ રિસ્પેક્ટ ના ભૂલતી, એ ભૂલતી નહીં. ઓકે? હેલો વિવાન, સાંભળ, મને તારા સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. એ કહેવા માંગુ છું કે સાચો પ્રેમ છે ને એ કોઈ દિવસ કોઈ વ્યક્તિને બાંધીને ના રાખે, કંટ્રોલ ના કરે. એ વ્યક્તિને એક ઉડવા માટેના પાંખ આપે, એક વિંગ્સ પ્રોવાઈડ કરે કે જેના કારણે એ સામેવાળું વ્યક્તિ છે એ ઉડી શકે, એન્કરેજમેન્ટ મળે એમને. જે મારા મમ્મી પપ્પાએ જન્મથી લઈને અત્યાર સુધી જે મને આપ્યા છે, એમના સંસ્કાર, પ્રેમ અને જે એને મને સ્ટ્રેન્થ આપી છે, એને સાથે લઈને હું આગળની જિંદગી જીવવા માંગુ છું. અને પ્લસ હું મારું જે આગળનું લાઈફ છે એનામાં કરિયરમાં ફોકસ કરવા માંગુ છું. નો ડાઉટ મારો પ્રેમ તારા માટે એકદમ સાચો છે, પણ તારા જે કંટ્રોલ છે તારો મારા ઉપર, એવો ખોખલો પ્રેમ નથી જોઈતો. મને એક ઉડવા માટેની પાંખો જોઈએ છે. હું હજી આગળ લાઈફમાં ઘણું બધું કરવા માંગુ છું અને મારી પાસે શક્તિ છે, હું કરી શકું છું આગળ. ઓકે, તો એ જ કહેવા માંગુ છું કે વી આર ડન નાઉ. આજથી, અત્યારથી તારા અને મારા રસ્તા અલગ છે. ઓકે, ગુડ બાય.
આઈ વિલ ડુ ઇટ.